બંને એક વાર જોરદાર તાળીઓ બોલાવો. વિદાય સમારોહમાં સાહેબ જોરદાર
મનુષ્ય
અદભુત આયોજન. આપ સૌ જ્યારે બધા ભેગા અદભુત સંખ્યા છે. આમાં શું છે, બે જાય તો જગ્યા નથી, ઉભા રહે તો બરોબર છે. પૂછી બે ને ડબલ જગ્યા થઈ જાય, પણ તમે બેઠા ઉભા છો એ બરોબર છે. પણ આ અદભુત આ પ્રસંગ છે. મને કોઈ કીધું નથી કે આવું તમે ઉભા કહેજો, પણ અહીંયા તમારા 5 રૂપિયા મહત્વ ના બને છે. હવે એટલું વિશાળ મંદિર બનાવ્યું છે યોગ મંડળે, અને કાલે અદભુત 20,000 માણસનો જમણવાર છે અહીંયા. કદાચ 5 રૂપિયાના માવા ખાતા નહીં તો પોવાય છે, એ સુધી બોલતા એકાદો ન ખાતા દાદા નહીં, પણ અહીંયા તમારા 5 રૂપિયા મહત્વના બની જાય છે. આ મને કીધું નથી, પાછું કહું છું, કહેતા નહીં કે હું કહું છું, સમય થઈ ગયો છે અહીંયા આપવાનો. એટલે મારો વિષય હાસ્યનો છે. થોડી વાતો કરશું આપણે. આજે એવા કલાકાર છે જેને આપણો જિંદગીનો લાવો કહેવાય. એવા ઉમેશભાઈ બારોટ, જોરદાર તારણાથી આપણે વધારે. ઉમેશભાઈ બારોટ બહુ મોટા કલાકાર છે. નેહાબેન પટેલ સારા એવા લોક ગાયિકા છે, આપણે સાંભળવાના છે. સારો એવો ચંદ્ર જગદીશ બાપુ દેવમળે કથાકાર છે. આ તો શબ્દના તાંત્રે બંધી અને થોડુંક અમને સપોર્ટ કરવા આવ્યા છે, કારણ કે અમે રજૂ કોણ કરે આવડવું જોઈએ ને. બાપુ રીતમાં તારના કરાથી વધાઈ. વાહ. અને દેવ પગલી આવ્યો છે, રોક સ્ટાર, ખતરા રોક સ્ટાર છે. અહીંયા જે બોલ રહ્યા છે એ લાવો, બતાવો બતાવો. તારા દર્શન નહીં બધાય. માટલા માથે માટલું ચાંદવાલા મુકડાની ઘણા દુકડે ગયા છે. આ દેવ પગલી છે, લાગે છે દેવ ચોકલી જેવો છે. દેવ પગલી બહુ સારો કલાકાર છે, અને સાંભળો જિંદગીનો લાવો છે. અને એનો ગીત ગાય છે, સાહેબ તમે સાંભળો તમારા છોકરા સંસ્કાર બગડી જાય. હા, એવા અદભુત ગીત ગાય છે. અદભુત કલાકાર છે દેવ પગલી. હા, હમણાં ઇન્ટરવ્યુ હતું અમારો ઇન્ટરવ્યુ હતું. એની દુઃખની વાતો ઘણી કરી. લઈ લો પૈસા ફટાફટ, પછી હું બોલું, હું ભૂલી જઈશ. અને પૈસાની જરૂર છે આપણે. ભલે મિનિટ વાર લાગે, લઈ લો તમ તારે, જલ્દી લેજો. મિલતા વાળા તમારે કેટલી વાર લાગશે, જલ્દી લો. બે તમને ભેગા થઈ જાવ. લઈ લો, નીચે પાડો પૈસા, નીચે પાડો, નીચે લો શાંતિ બેન પાડો. પડાય પૈસા પડાવો, પડાય જલ્દી પૈસા પડાવો જલ્દી. ખુશ થઈ ગયો ને બસ. આ શું નડતર રૂપ છે? પછી આપણે ભૂલી જઈએ આગળ ભાવ, કારણ કે આપણે દેવ પગલે વખાણ કરવાના છે. ના ના લઈ જાવ બરાબર લો જલ્દી. અને અહીંયા પૈસા ક્યાં આપે છે? ટેબલ માંથી છે ને, જેને પૈસા જોતા હોય 1,00,000, 2,00,000, 50,000 અહીંયા મળે છે. બંને આવ્યા છે. તમારે જેટલા જોઈને લઈ લો, ફરતી પાછા આપે. ઉડાડી લો. વાહ, જાઓ બાય. અને સૌ પ્રથમ ગણપતિ વંદના કરી, એવો ચારણ એટલે પરસદાન ગઢવી, એની આપણે આખી ઝલક જ સાંભળી છે. તો બહુ અદભુત કલાકાર છે, જે આપણે સાંભળવાના બાકી છે. પણ એ તો એને મોટપ રાખી કે ભાઈ આટલા બધા કલાકાર બેઠા છે એટલે હું ઓછું કહું. આપણે પરસદાન તાલીના ગ્રહથી વધાવી. હા, દેવ પગલી ભાઈ છે. આ મારો ખાસ મિત્ર છે, અને આનું નામ સાચું છે દેવ મુરારી, દેવપુરી નામ છે. ગોસ્વામી સાધુ છે, પણ દેવપુરી ને મજા ન આવી તો દેવ પગલી કર્યું મારા બેટે હાલી ગયું. કારણ કે હમણાં અમારો પ્રોગ્રામ હતો કુલદીપભાઈ ઘનશ્યામપુરમાં, મેં આમ નક્કી કર્યા દેવ પગલી તારે આવવાનું છે. ત્યાં બોર્ડ વાગ્યા હતા, તે બધા મને પૂછે દેવ પગલી ક્યારે આવવાની છે, દેવ પગલી ક્યારે આવવાની છે. બધું બાય નથી, ભાઈ છે. ક્યારે આવવાનું છે, ક્યારે આવવાનું છે. એવો દેવ પગલી એક ગીત આનું ચાંદવાલા મુકડા 12,000 મિલિયન હાલી ગુજરાત તો કોઈ કલાકાર સુધી પહોંચી નહીં કોઈ દિવસ. આખા ભારત દેશનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, અને બાદશાહ છે બોલિવૂડનો, એનો હિલ્સમાં રેકોર્ડ તોડ્યો. એવો કલાકાર આપણી પાસે બેઠો છે, આપણે સાંભળશું. એ મહેમાન છે એટલે આપણે વિનંતી કરશું, ગમે ત્યારે ગાય ઓછું ગાય. મહેમાન એને ગીતો એવા ગયા છે, આપણને કંટાળો હોય એવા સારા ગાય ગીતો. પણ બહુ લોકો પંજાબ, રાજસ્થાન, ગુજરાત કેટલા લોકોને ચાહક છે, પણ એને ઓળખતા નથી. આમ જાતો ને ક્યારે કેવા કપડા પહેરે કોઈ ખબર નથી પડતી. મને તો ઓળખી જાય કે લાગુ આમ તો મહાકાળ જેવું મને ઓળખી જાય છે ચહેરાથી, લાંબા વાર નહીં. અને તો વખતા
એ પગલે છે કારણ કે આનો પ્રોગ્રામ સાંભળવા મારા બે ઘડી આવ્યા હતા ઘનશ્યામપુર પ્રોગ્રામ પૂરો થયો પછી ઘડી હાલતા ત્યાં વચમાં કોઈ ફોન કર્યો ઘડી કે તમારી ભેંસ વિહાણી છે પાડી આવી છે શું નામ પડશું પાડીનું તો દેવ પગલી નામ પડ્યું પાડીનું સાહેબ આ નામ હતી મારી પાડી ઓળખ્યા છે જેવો જેવો માણસ નથી આ તમે કોઈને કહેતા નથી કલાક માણસ છે સબાર આજનું સાઉન્ડ એટલે રવિ સાઉન્ડ ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે જોરદાર તારના ગાતી બતાવો પહેલા નંબરનું કયું છે મને ખબર નથી આ બીજા નંબરનું છે રવિ સાઉન્ડ કામ છે બધી આજુબાજુ અત્યારે હા એટલે આજનો કેમેરા લાઈવ કર્યું છે બધું યસ ફોટો એમાં લાઈવ છે આખો પ્રોગ્રામ એટલે આપણે બધા ઊભા છીએ દેખાય છે બેઠા છીએ દેખાય છે નથી એવો દેખાય છે કારણ કે કેમેરો જેવો છે ઘરમાંથી ઉપર લંબાઈ જતો આપણે પણ જીવનમાં આનંદ બહુ જરૂરી થઈ ગયો છે હું આ દુનિયામાં માત્ર આનંદની વાતો કરું છું કોઈ ભક્તિની વાત નથી કરતો કોઈને આપણે બાવા બાળે જુનાગઢ ભેગા કરી દેવું કઈ નથી મારો આનંદની વાત લોકોને ઉત્સાહ આખો દી માણસ કામ કરી કંટાળી ત્યાં પછી એને જ્ઞાન નથી જોતું એને આનંદ જોઈએ છે અને મેં કોઈ અહીંથી જ્ઞાનની વાત કરી મારો દાખલો નથી કોઈ મેં જ્ઞાનની વાત કરી જ નહીં અને મેં કોઈ કોઈને સલાહ નથી આપી એક જ વાર સલાહ આપી હતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ હારી વસ્તુ નથી ત્યાં મને હવારમાં ફોન આવ્યો ક્યાં તારા બાપનો પીસી કે તું પેલા ફૂલ થઈ જાઓ એમાં શું લેવા દેવા તો ખાલી કીધું વાત છે કલાકાર મૂકી ગયા હતા બિચારા અમારો ક્યાંય પ્રોગ્રામ હોય ને અમે એમ કહી બીજી કોશો કરશો અમારો ક્યાંય પ્રોગ્રામ હોય અને એમ કહી કે અમે નહીં આવી કેમ નહીં આવી શકો કે અમારા માસી મરી ગયા છે નો ચાલે તમારા બાપ બોર વાગી ગયા છે આવું જ પડશે એટલે અમારે જવું પડે ગયા જો એમના માસી મરી જાય તો ડાયરેક્ટ કેન્સર કેમ કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખા હોવો જોઈએ તમારી માસી ને અમારી માસી રાશિ આવું કેવું દુઃખની વાત છે મારે કરવી પડશે અને હવે કલાકાર તો એવું શીખાય છે અમે ગમે ત્યાં જઈને એક જ વાત કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છીએ આનંદ અમારે ઘરે કરી એ શું લેવાની ધંધો ખોટી વાત જ નહીં કરવાની પૈસા આનંદ નથી ધંધો કરવા આવ્યા કેવું પડી જશે નો જો ઘડી થાય શું કઈ ખબર છે તાલી પાડો તો તમારે તાલી પાડવાની વળી પાછા એમ કહે કે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાનું વળી પાછા એમ કે ફોનની લાઈટ ચાલુ કરો તમારે ફોનની લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેક્ટ આવ્યો દાન જાય લા ભાઈ તમે પૈસા લો છો તમે હાથ ઊંચા કોને શું કરાવો છો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે દુઃખની વાત જીવનમાં ભયાનક દુઃખની આ વાત નીકળો છું આજ મારો દીકરો હેરે આવ્યો છે મને ભણશે ને એવું લાગે છે હરામ તો ધ્યાન આપતો મારો દીકરો એને મને અમને ફળમાય સાહેબ કે બાબા ઓલું ગાઈજો તું મારો દરિયો ને કાંઠો તું એ મને આવડતો પછી મેં એનું જ ગાયું કે તું મારો દીકરો ને બાપ શું કોઈ દી મને હામ થાતો નહીં તું ચલા એને મેં હમણાં નાની સાયકલ લઈ આપી નાની સાયકલ લઈ આપી છોકરું છે કે હું લઈ આપું સાયકલ લઈ આપી પછી સાયકલ માંથી હું ઉલટી બેઠો ખુદ નાની સાયકલ માથે પછી મેં એને પૂછ્યું કે હું તારી નાની સાયકલ માથે બેઠો છું બેટા કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તો ખાલી કે હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું પછી મેં કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચર માના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે અને મહિષાસુર કીધું બા છોકરા લાગતો જ મારો છોકરો ખોટું બોલે ને ખોટું કોઈ દીધું આથી વાત છે કુલદીપભાઈ ની અમે જ્યાં ચા પીવા બીમાર થઈ ગયા તમે ખબર કાઢવા તાવ આવ્યો તું લઈને આવતો તે અમે બેઠા હતા એ તો કુલદીપભાઈ તો રૂમમાં ગયા પણ કોકે હાથ પડ્યો હરિયો મેં ભાઈ કાલે આવજો કુલદીપભાઈ કે મારા દીકરાનું નામ બોલે શું કાલે આવજો એનો ભાઈબંધ આવ્યો છે ને મારા દીકરાનું નામ ઓમ છે કે ઓમ ગુજરાતી સમજાય ગીત બદલી ગયા છે ખબર પડતી કોણ શું કરી જાય છે આનું એક ગીત આવ્યું પણ ખબર તો પડે
પણ દેવ પગલી સારું ગાય છે. મારો મજાક મસ્તી કરું છું. એની પાસે બહુ સારા કે ત્યાં એક લાઈન આપણી સાંભળી દે, એક આધી લાઈન દેવ પગલી બેટા ગાઓ, એક લાઈન ગાઓ. અને આ રોક સ્ટાર છો, આ કલાકાર આવે નહીં આગળ આગળ પડી થોડીક આ બાજુ એટલે પૈસા નાખવા આવી શકે બધું પૈસા નો છે. દેવ પગલી બેટા તારું ભાષણ ન કરતો વાત કર. દેવ પગલી સાંભળી રોક સ્ટાર છે તને કરે દેવ દેવ પગલી બહુ મોટો રોક સ્ટાર છે. તમને ગમશે એની પાસે ગાય છે હોતા એવું કઈ છે નહીં. પહેલા તો નિકોલમાં બજરંગદાસ બાપાને હનુમાન દાદાની મૂર્તિ જે સ્થાપિત થઈ એટલે પહેલા તો પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જબરદસ્ત એક જય બોલાવો. બોલો બજરંગ બાપાની હનુમાન દાદાની ઓમ નમઃ પદે પદે હર હર મહાદેવ. આ મારા હે દોસ્ત ભાઈ અને મારો દુશ્મન હોય તો બધું જ આ તમામ વસ્તુ એટલે અમે 24 કલાકમાંથી વધારે તો નહીં પણ 18 કલાક ભેગા રહેતા હોય. એ સ્ટેજના નીચે એટલે ઉડાડે અને ઉપર ચડે પછી પાડી દે. પણ મજા એ છે કે મારા જીવનમાં ઘણા બધા મિત્રો આવ્યા, ઘણા બધા મિત્રો, પણ ગર્વથી કહું છું આના જેવા મિત્ર મને નહીં મળે. કેમ નહીં મળે કે હું તો કલાકાર નથી, ભૂલથી બનેલો કલાકાર છું. આખા ગામને ખબર કે હું રાઇટર હતો ને એક્ટર હતો ઉમેશભાઈ. પણ ગાયક કલાકાર જ્યારે મને સ્ટેજ નહોતું મળતું, જ્યારે મારે નવરાત્રિમાં ગાવું હતું, મારા પૈસાની જરૂર હતી પૂરી થઈ, એમાં સ્ટેજ નહોતું પણ મારી ઈચ્છા હતી કે હું ગાવા જાઉં અને મને નહોતું ગવડાવ્યું. હું ઉપર ગાતો હું ફોન કરતો, મારો કોઈ ફોન નહોતો ઉપાડ્યો. પછી મેં વિચાર્યું કે આજે નાના મને જેને મેં લખીને આગળ લાવ્યા હતા એ લોકો મને જો સ્ટેજ નથી આપતા તો મોટા કેટલા ખતરનાક હશે. તો હવે નડવું તો મોટા ને નડવું જ છે. લાખ રૂપિયાનો ઘાઘરો પહેલું ગીત લઈને આવ્યો હતો અને 475. આ ગીત એટલા માટે બનાવું છું કે મારું ખાલે છે એના પાસે હું જે બી કમાવું છું 5 રૂપિયા મને મળે છે એ દાનમાં પણ વાપરું છું. 70% દાન કરી દઉં પશુ પક્ષીઓ નથી, ઘરે નથી રાખતો. કેમ કે મને ખબર છે કે હું મારાથી 2 માણસો બગડે છે. કાકાભાઈ જે કાપા તો મસ્તી કરે છે પણ હું તો હકથી કહું છું મારાથી 2 છોકરા બગડે. તમારા છોકરાઓને મારા ગીતો ના આવતા. અને હું એવો લકી કલાકાર છું આખા ઇન્ડિયાનો ને વર્લ્ડનો કે નાના છોકરા મને પ્રેમ કરે છે. આજે 5 વર્ષનું 4 વર્ષનું છોકરું છે ને તો એ કોઈને નહીં ઓળખતું પણ એમ કહેતું છે કે દેવ પગલી છે, માટલું વગાડો, ચાંદવાલા મુખડા વગાડો. એટલે આ મારા માટે પણ હું એટલી મને ખબર કે બાળકને જીત્યો છે કે મારા પરમાત્માને હું જીતી ગયો છું. આ કોઈક દયા હોય તો. અને ઘણા બધા જીવનમાં ગીતો આવે 1 લાખ વ્યુઅર્સ કે 50,000 વ્યુઅર્સ માટે હું તડપતો હતો. મારા ગીતો નતા ચાલતા પણ માતાજી કોઈ એવું દહકો લાવ્યો એવું કંઈક સમય લાવી દીધો ત્યારે ચાલી ગયું. અને એ સમય મને કેવું આવ્યો કદી કોઈ કલ્પના ના કરી એવું ગીત ચાલ્યું. મનુ રબારીનું પહેલી ચેનલનું પહેલું જ ગીત 156 મિલિયન લગભગ અને ચાલ્યું. આજ હવ કોઈ નો દહાકો આયો મારી માં, હવ કોઈ નો દહાકો આયો મારી માં, મારો પણ દહાકો લાય મારી માં. આજ હવ કોઈ નો દહાકો, હવ કોઈ નો દહાકો આયો મારી માં, હવ કોઈ નો દહાકો આયો મારી માં, મારો પણ સમય લાય મારી માં. ઘણાએ મને મારા ઉપર હસ્યા હતા, મેં વાળ પીળા કરાયા હતા, કપડા નવરંગી પહેરું છું, ખૂબ પૈસા મારા ઉપર. બોલિવૂડમાં કીધું હતું કે બોલિવૂડમાં એક દાડો ઘુસીજી ચાંદવાળા મુખના બાદશાહ જેવા રણવીર સિંહને આપણે આકા પાર પડાયો હતો. એ ગુજરાત તરીકે તેને બતાવવું છે પણ હવે ટાર્ગેટ હોલીવુડનો છે. હોલીવુડમાં એન્ટ્રી કરાય મારી માં.
એકચ્યુઅલી મને ખબર છે કે હું ગીત ગાવાનું છે ગમે એટલું કહે ને કે ખરાબ છોકરા બગડે પણ દેવપુત્રીનું નામ સાંભળ્યું છે મારા ગીતો સાંભળવા તો આવ્યા જ છે અને આપણે ગાવાના કોઈ ખોટું કોઈ નહીં લાગે માટલા ઉપર માટલું ને માટલામાં વહાણે અરે માટલા ઉપર માટલું ને માટલામાં વહાણે માટલા ઉપર માટલું ને માટલામાં વહાણે અલ્લો પ્રેમ ગાડી સોય લઈ મને રોણે હા ભૈયા મને રામાપીરના નામની યાદી છે ત્યારે આજે હેલો ગાય છે રામાપીરનો હેલો નથી રાગ સારંગમાં આ તાલ વાગે ને એટલે મને હું 365 દિવસમાં લગભગ 100-150 દિવસ કચ્છમાં પ્રોગ્રામ હોય એટલે મને આવો તાલ વાગે એટલે મને કચ્છ યાદ આવે અને કચ્છમાં આપ બધા આવો એટલે ખબર પડે કે ત્યાંના માણસો બધા આપણી વાતો લાખની હોય કચ્છ એટલે મારું થયું ગાલ 1.25 લાખ જીયા હા એટલે ત્યાંના લોકો કચ્છી મહેમાન ગતિમાં આવા ગીતો ગાતા હોય શું કે મનુભાઈ અજો પખી પરદેસી રામ કસી સારાયા એ પખી પરદેસી સારાયા Oh
જલ્દી જલ્દી આ તો રામા કહું કે રામદેવ અને હીરા કહું કે જેને જેને રામો ફિર ભેટિયા 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 ઈ મેઘને થઈ જના હેલો રે મારો હેલો રે મારો હેલો રે મારો હેલો રે મારો સાંભળો કલાકારો પાછળ રાખી છે એટલે વાણીઓ જાત્રા જાય જે કઈ એની પાસે પૈસા માલ જે કઈ હતું એ બધું ચોરી અને વાણીને મારી નાખે વાણીઓ વિરોધી દૂધને મોકલ કરે છે અને હળાહળ જે તકલીફમાં સાહેબ દાખલા છે કે આચા અંતરનો નાદ હોય એટલે બી રામદેવ મહારાજ આવે 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 એટલે હાથમાં છકી
એ મારી ધેનવારી નિધિ ગવાળે મને એવો ચડ્યો રે ઠીકાણે વિગોદવાછલો એ મારી ધેનવારી આ ધેનવારી નિધિ ગવાળે દેવ ચાળિયાની વિરોધમાં છલો